આજે આપણે દાળ ઢોકળી બનાવશું। હવે ચોખા લીધા છે, એને સાફ કરી દીધા છે, એને હવે ધોઈ નાખશું આપણે। પાણી કાઢી નાખ્યું 2 વાર, બીજી વાર પાણી રેડીને ધોઈ નાખશું। કુકરની સીટી વાગી ગઈ છે। હવે આપણે ભાત મૂકી દઈશું। ભાત મૂકી દીધા છે। હવે થઈ ગયા છે ભાત, એનો કાઢી લઈશું। આવી રીતે છૂટા છૂટા થઈ જવા દો ભાતના। હવે આપણે દાળ થઈ ગઈ છે, જોઈ લઈશું। દાળ બફાઈ ગઈ છે, લાવી નાખશું। થઈ ગઈ છે, એને હવે કાઢી દઈશું આપણે વાટકામાં। વઘારી દઈશું હવે આપણે એની કુકરમાં। રાઈ નાખી દઈશું 1 ચમચી જીરું, હિંગ નાખી દઈશું 1 ચમચી, મીઠો લીમડો નાખવાનો, મરચાં અને ટામેટાનો મસાલો તૈયાર કર્યો તો એ પણ નાખી દઈશું। મસાલાને કમ્પ્લીટ લાવી દઈશું આપણે। મસાલો કરશું આપણે 1 ચમચી હળદર નાખી દઈશું, મરચું નાખી દઈશું 1 ચમચી, મીઠું નાખી દઈશું 1 ચમચી, મસાલો તૈયાર થઈ ગયો છે ને હવે દાળ નાખી દઈશું। હલાવીને બે લોટા પાણી વેચશું અંદર। ઢોકળી માટે દાળ વઘારી દીધી છે। હવે આપણે લોટનો મસાલો કરી દઈશું। પહેલાથી જ આપણે બાંધી દીધો તો હવે આપણે દાળ ઉકળી જવા માટે તૈયાર છે। હવે આપણે ઢોકળીઓ નાખી દઈશું વણીને। આવી રીતે આપણે કટ કરી દઈશું।
રીતે. ઢોકળીઓ જો તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક સીટી વગાડી દઈશું, ચડી જાય એટલા માટે. હવે સીટી 1 વાગી ગઈ છે, આપણે બંધ કરી દઈશું. ચલો આપણે ગોળ નાખવાનું ભૂલી ગયા હતા, હવે નાખી દઈશું. હવે આપણે ભાખરી બનાવી દઈશું ઢોકળી સાથે ખાવા માટે, સાદી. બી ચડી જવા આવી છે. ચલો આપણી દાળ ઢોકળી તૈયાર છે, ગરમા ગરમ.